વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 11 ગડિયા અને ભાગાકાર એના વિશે ભણવાનું છે। અગાઉ આપણે 2 ભાગ જોયા, આજે આપણે ભાગ 3 વિશે ભણીશું, બરાબર? તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો। આગળના 2 ભાગ જે વિદ્યાર્થી મિત્રોએ ના જોયા હોય એ વિદ્યાર્થી મિત્રો જોઈ લે, પછી ભાગ 3 જોઈએ, બરાબર? તો ચાલો ભણીએ ભાગ 3। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 22 પ્રશ્નો સુધી આગળ જોયું, તો હવે 23મા પ્રશ્નથી આપણે ભાગ 3માં જોઈએ। તો અહીંયા પહેલું આપેલું છે કે રશ્મિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીએ છે, તો કુલ 180 ગ્લાસ પાણી પીવે છે। હવે અહીંયા આપણે પ્રશ્ન આપેલો નથી, તો આપણે અહીંયા પ્રશ્નની રચના કરીએ કે રશ્મિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીએ છે, તો તે 180 ગ્લાસ પાણી કેટલા દિવસમાં પીએ, બરાબર? અહીંયા તમારે ચર્ચા કરવાની છે। તો આજે દાખલાની આપણે રકમ યોગ્ય રીતે બનાવી કે 180 ગ્લાસ પાણી એ કેટલા દિવસમાં પીએ, આપણે એ શોધવાનું છે। તો હવે બીજો જે દાખલો છે એમાં જોઈએ તો સુનિતા 7 આઈસ્ક્રીમ ખરીદે છે, તેના કુલ 161 રૂપિયા ચૂકવે છે। તો અહીંયા આપણે જુઓ 7 આઈસ્ક્રીમના ભાવ આપેલો છે, તો હવે આપણે શોધવાનું રહ્યું કે એક આઈસ્ક્રીમનો ભાવ। તો અહીંયા આપણે લખી દઈએ કે સુનિતા 161 રૂપિયામાં 7 આઈસ્ક્રીમ ખરીદે છે, માટે એક આઈસ્ક્રીમ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે। ચલો એના પછી આગળનું જોઈએ। તો અહીંયા ચોકલેટના 6 પેકેટ છે અને દરેક પેકેટમાં 9 ચોકલેટ છે। તો અહીં પ્રશ્ન અધૂરો રહ્યો કે ચોકલેટના 6 પેકેટ છે અને દરેક પેકેટમાં 9 ચોકલેટ છે, તો કુલ અહીંયા લખીશું, તો કુલ કેટલી ચોકલેટ હશે, બરાબર? તો કુલ કેટલી ચોકલેટ હશે? અહીંયા આપણે નીચે આખો પ્રશ્ન લખી દેવાનો કે અહીં ચોકલેટના 6 પેકેટ છે અને દરેક પેકેટમાં 9 ચોકલેટ છે, તો કુલ કેટલી ચોકલેટ હશે, બરાબર? એના પછી 24મું, નીચેની કઈ આકૃતિ 3x4 દર્શાવે છે? એટલે કે 3 લંબાઈ અને 4 પહોળાઈ, અથવા 3 પહોળાઈ અને 4 લંબાઈ। તો અહીંયા આ આકૃતિ નહીં દર્શાવે, આ નહીં દર્શાવે, અહીંયા આકૃતિ દર્શાવે છે કે કેમ કે એમાં ઊભી હાર 4 છે અને આડી હાર 3 છે, બરાબર? તો આપણો જવાબ સી આવશે। 25મું, કેલ્ક્યુલેટર પરના બધા અંકોનો ગુણાકાર કેટલો થાય? તો તમે કરવા બેહો તો તમને ખ્યાલ પડે કે અહીંયા કેલ્ક્યુલેટર પર વિદ્યાર્થી મિત્રો 1 થી 9 અને 0 હોય, તો બધા અંકોનો ગુણાકાર કરીએ તો એની અંદર 0 પણ આવે, તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય તો જવાબ 0 આવે, માટે જવાબ 0 આવશે, બરાબર? 26મો, શાળામાં 1 તાસ 1800 સેકન્ડનો છે, તો આ 1 તાસ કેટલી મિનિટનો કહેવાય? તો અહીંયા આપણે 1800 સેકન્ડની મિનિટ શોધવી પડે। મિનિટ બરાબર, તો વિદ્યાર્થી મિત્રો 1800 સેકન્ડની મિનિટ શોધવી હોય તો આપણે 1800 ને 60 વડે ભાગવા પડે, બરાબર? 1800 ને આપણે 60 વડે ભાગવા પડે તો આપણને મિનિટ મળે, 1 શૂન્ય જતી રહી, બરાબર? હવે 6 તરી 18 અને 30, તો 30 મિનિટનો થાય, બરાબર? તો આ રીતે તમારે શોધવાનું છે। 27મો દાખલો વિદ્યાર્થી મિત્રો, તમારે આ નથી આપેલો। 27મો દાખલો તમારે આવો છે કંઈક, તો એમાં છે કે જો વર્તુળ ભાગ્યા ચોરસ બરાબર ત્રિકોણ, તો વર્તુળ ભાગ્યા ત્રિકોણ બરાબર તો શું થશે? તો એમાં ચોરસ આવશે જવાબ, બરાબર? એના પછી આપણે 28મો જોઈએ। તો રમેશ એક પુસ્તકના 252 પાના એક અઠવાડિયામાં વાંચે છે અને તે રોજ સરખી સંખ્યામાં પાના વાંચતો હોય તો એક દિવસમાં કેટલા પાના વાંચ્યા હશે?
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ 252 પાના એક અઠવાડિયામાં વાંચે છે અને રોજે રોજ સરખી સંખ્યામાં જ પાના વાંચે છે. તો એક અઠવાડિયામાં એટલે કે એક દિવસમાં તેને વાંચેલા પાના આપણે શોધવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ શોધવા માટે આપણે 252 ને 7 વડે ભાગવા પડે. તો એક દિવસમાં વાંચેલા પાના બરાબર 252 ભાગ્યા 7. હવે વિદ્યાર્થી મિત્રો 252 ને આપણે 7 વડે ભાગીશું તો અહીંયા જવાબ આપણને 36 મળશે. તો 36 પાના વાંચ્યા હશે. બરાબર. ચલો એના પછીનો જે દાખલો છે 29મો. અહીં વિભાગ 1 અને 2 અહીંયા આપેલા છે. બરાબર. માં આવેલી સંખ્યાઓ કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય છે? તો આ જે સંખ્યાઓ છે વિભાગ 1 અને 2માં કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય છે એ અહીંયા આપણે લખવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો આ બધા 2, 4, 6, 8, 10 બરાબર 12, 14, 16 આ બધા 2ના અવયવીઓ છે. એટલે કે એ 2 વડે વિભાજ્ય હોય પ્રથમ, અને બીજું છે 3, પછી 9, 3, 6, 9 બરાબર 12 એ બધી સંખ્યાઓ 3ના અવયવી છે. તો આપણો જવાબ આવશે પહેલો 2 અને 3. પ્રથમ જે વર્તુળ છે એ સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે અને બીજું જે વર્તુળ છે એ 3 વડે વિભાજ્ય છે. બરાબર. એના પછી 30મો દાખલો છે કે જો કોઈ એક નંબરને 5 વડે ભાગવામાં આવે તો ભાગફળ 8 અને શેષ 3 વધે છે. બરાબર. તો તે કઈ સંખ્યા છે? તો અહીંયા આપણે શોધવાનું છે કે કોઈ એક નંબરને આપણે 5 વડે ભાગીએ તો ભાગફળ 8 મળે છે. તો એ સંખ્યા કઈ હશે? બરાબર. અને શેષ 3 વધે છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તે સંખ્યા 43 છે. બરાબર. હવે કેવી રીતે આવી? તો કોઈ એક સંખ્યા છે એને આપણે 5 વડે ભાગીએ તો ભાગફળ 8 આવે છે અને અંતે શેષ 3 આવે છે. તો ભાગફળ અને જે ભાજક છે બંનેનો ગુણાકાર કરીએ એટલી સંખ્યા થાય. બરાબર. તો 8 × 5 = 40 અને 3 શેષ વધે છે એટલે એ 3 એમાં ઉમેરીએ તો એ સંખ્યા થાય 43. બરાબર. તો આ રીતે આપણે સંખ્યા મેળવી શકીએ. ચલો આગળ આપણે જોઈએ તો અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન. એની અંદર આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 5, 4, 8, 7 માંથી ખાલી જગ્યા 2નો ગુણાકાર 40 થાય. તો આપણે જાણીએ છીએ કે 5 અને 8નો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો 40 થાય. 5 × 8 = 40. તો 5 અને 8. એના પછી 5, 6, 7, 12. તો એમાંથી કઈ બે સંખ્યાનો ગુણાકાર 84 થશે? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 12ના ઘડિયાની અંદર તમે બોલશો તો 12 × 84 થશે. એટલે કે 7 × 12. બરાબર. આપણે લખી છે 12 × 7 પણ લખી શકીએ અને 7 × 12 પણ લખી શકીએ. હવે ત્રીજો પ્રશ્ન છે 2 ઘડિયાનો ઉપયોગ કરી 8નો ઘડિયો બનાવો. તો કોઈ પણ 2 ઘડિયાનો ઉપયોગ કરવાનો છે. હવે એવા 2 ઘડિયાનો ઉપયોગ કરવાનો કે જે 2નો સરવાળો 8 થતો હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 ને 3 8 થાય છે. બરાબર. 6 ને 2 8 થાય છે. તો આપણે 5 ને 3 8 થાય તો આપણે 3 અને 5નો ઘડિયો લઈએ. તો અહીંયા તમારે સૌથી પહેલાં 3નો ઘડિયો લખીએ તો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 4 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24. બરાબર. 3 × 9 = 27 ને 3 × 30. એના પછી આપણે 5નો ઘડિયો લખીએ. 5 × 5 = 5, 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35, 5 × 8 = 40, 5 × 9 = 45 ને 5 × 10 = 50. હવે આ બંનેનો સરવાળો કરીશું 5 અને 3નો તો અહીંયા 8 આવશે. બંનેના જે જવાબ છે એ અહીંયા આપણે લખવાના છે. 5 ને 3 8, 10 ને 6 16. બંનેના જે સરવાળા કરીશું એટલો એનો ઘડિયો થશે. અહીંયા 24 8 તરી થાય તો અહીંયા 15 ને 9નો સરવાળો 24 થાય. 20 અને 12નો સરવાળો વિદ્યાર્થી મિત્રો અહીંયા 32 થશે. 8 × 32. બરાબર. એ રીતે તમારે 8 × 32, 8 × 5 = 40, 8 × 48, 8 × 56, 8 × 64, 8 × 9 = 72 ને 8 × 10 = 80. એટલે કે અહીંયા બંનેનો સરવાળો એટલો થાય. 15 અને 25નો સરવાળો 40 થાય. હવે તમારે અહીંયા લખવું પડે કે 3 × 1 એવું તમારે લખવાનું. 3 × 1, 3 × 2, 3 × 3, 3 × 4, 3 × 5, 3 × 6, 3 × 7, 3 × 8, 3 × 9 અને 3 × અહીંયા 10.
તો આ રીતે દરેકની અંદર તમારે લખી દેવાનું. એના પછી કોષ્ટક પૂર્ણ કરો. 88 આપેલા છે, તો આના કયા બે ભાગ પાડીએ? તો વિદ્યાર્થી મિત્રો 88ને આપણે જોઈએ તો 44 દુ 88 થાય, બરાબર. પછી 11 8 88, તો આપણે 11 8 88 પણ કરી શકીએ. 22 ચોક 88 થાય. હવે 14 હોય તો એને કઈ રીતે ભાગ પાડીશું? તો 7 દુ 14, 34 છે તો 17 દુ 34, 44 છે તો 11 ચોક 44. તો આ રીતે આપણે ભાગ પાડી શકીએ, બરાબર. એના પછી આપણે અહીંયા પાંચમો દાખલો જોઈએ. તો અહીં એક વિમાન 12 કલાકમાં 6600 કિમી અંતર કાપે છે, તો 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો વિદ્યાર્થી મિત્રો એક વિમાન જે છે એ 12 કલાકમાં 6600 કિમી અંતર કાપે છે. તો અહીંયા આપણે 1 કલાકમાં કપાતું અંતર શોધવું હોય તો 1 કલાકમાં કપાતું અંતર બરાબર 6600 ભાગ્યા 12 કરવા પડે, બરાબર. આપણે 6600 ને 12 વડે ભાગવા પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા જવાબ મળશે 550. એટલે કે 12 કલાકમાં 6600 કિમી અંતર કપાતું હોય તો 1 કલાકમાં વિદ્યાર્થી મિત્રો 550 કિમી અંતર કપાય, બરાબર. એના પછી છઠ્ઠો 50 ભાગ્યા 10, તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 50 ભાગ્યા 10 હોય તો જવાબ 5 આવે, મતલબ કે 50માંથી 10 5 વખત બાદ કરવા પડે. તો અહીંયા ડી આવશે આપણો જવાબ. 50માંથી 5 વખત 10 બાદ કરવાના. એના પછી સાતમો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 10 ચોકલેટની કિંમત 40 રૂપિયા છે, તો એક ચોકલેટની કિંમત કેટલી? અહીં વધારે વસ્તુનો ભાવ આપેલો છે, તો ઓછી વસ્તુ એટલે કે એકનો શોધવાનો છે, ત્યારે આપણે ભાગાકાર કરવો પડે. તો એક ચોકલેટની કિંમત આપણે શોધવી હોય તો આપણે લખીએ કે 10 ચોકલેટની કિંમત બરાબર ₹40 માટે એક ચોકલેટની કિંમત બરાબર ₹40 ભાગ્યા 10 બરાબર 4 થશે, બરાબર. એક ચોકલેટની કિંમત ₹4 થશે. એના પછી પ્રશ્ન ચર્ચા કરો. આઠમો. તો અહીંયા 5 કેન્ડી આપેલી છે. આપણે જોઈએ કે અહીંયા 5 ચોકોબાર છે. સુરેશ બધી ચોકોબાર થઈને 125 રૂપિયા ચૂકવે છે, તો એક ચોકોબારનો ભાવ કેટલો? તો અહીંયા આપણે પ્રશ્ન બનાવીએ કે અહીં સુરેશ 5 ચોકોબાર ખરીદવા દુકાનદારને 125 રૂપિયા ચૂકવે છે, માટે એક ચોકોબારનો ભાવ કેટલા રૂપિયા થાય? બરાબર. તો આ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો. અહીં 8 પેન્સિલ બોક્સમાં કુલ 56 પેન્સિલ છે, તો દરેક બોક્સમાં પેન્સિલની સંખ્યા સમાન છે. તો અહીં આપણે ગણવાનું છે કે 8 પેન્સિલ બોક્સમાં કુલ 56 પેન્સિલ છે. દરેક પેન્સિલ બોક્સની અંદર જે સંખ્યા છે એ સમાન છે, બરાબર. તો અહીંયા આપણે શોધવાનું છે કે દરેક બોક્સની અંદર કેટલી પેન્સિલો હશે, બરાબર. આપણે પ્રશ્ન બનાવીએ કે 8 પેન્સિલ બોક્સમાં કુલ 56 પેન્સિલ છે અને દરેક બોક્સમાં પેન્સિલની સંખ્યા સમાન છે, તો એક બોક્સમાં કેટલી પેન્સિલ હશે? તો આ રીતે આપણે પ્રશ્ન બનાવી દેવાનો. એના પછી ચલો આગળ જોઈએ. 10મો.
બિટ્ટુ પાંજરાપોળની મુલાકાત લે છે ત્યાં તે ગાયના પગ ગણે છે. તે કુલ 92 છે, તો પાંજરાપોળમાં બિટ્ટુએ ગણેલ ગાયની સંખ્યા શોધો. તો અહીંયા ગાયની સંખ્યા શોધવાની છે અને કુલ 92 પગ છે, બરાબર. તો અહીં ગાયને અહીંયા આપણે લખીએ કે એક ગાયને કુલ 4 પગ હોય છે. જો કુલ પગ 92 હોય તો ગાયની સંખ્યા બરાબર 92/4, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 92/4 કરીશું, જે જવાબ મળે આપણો જવાબ થાય. તો અહીં 92/4 એ આપણને 23 મળે, માટે કુલ 23 ગાયો હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરવાનું છે, બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે.